વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હું છું સમર્પણ સથવારા અને આજે આપણે ધોરણ 11 ની રસાયણ વિજ્ઞાનમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ગઈકાલે ગુણાકાર અને ભાગાકાર માટે આપણે ઘણા એક્ઝામ્પલ જોયા હતા, બરાબર? તમને ખબર પડી ગઈ હશે. એવા જ થોડા ઉદાહરણ આજે આપણે સરવાળા બાદબાકી માટે જોઈશું. તમને મિત્રો એવું લાગતું હશે કે સાહેબ 11 સાયન્સની અંદર આવા ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકીની વાત કરી રહ્યા છે, બરાબર? પણ મિત્રો ઘણીવાર મારો પોતાનો 5 વર્ષનો અનુભવ છે કે આવા નાના નાના સ્વરૂપો જે છે પાછળથી બહુ મોટું સ્વરૂપ ધારણ કરે છે. એટલે મારો કહેવાનો મતલબ એવું છે કે આવી નાની નાની ભૂલના કારણે ઘણા વિદ્યાર્થી મિત્રો પોતાના માર્ક્સ ઓછા લાવતા હોય છે, બરાબર? દાખલા તરીકે 5 માર્ક્સનો દાખલો હોય તો એક સામાન્ય ગુણાકાર ભાગાકારની ભૂલના માટે એમના 5 માંથી 1 માર્ક્સ મળે, 2 માર્ક્સ મળે. તો આપણે એવો પ્રયત્ન ન કરી શકાય કે દાખલાની અંદર 1 માર્ક્સ પણ જવો જોઈએ નહીં, બરાબર? અને ઘણાને ભૂલ થાય છે, ઘણાને ખબર પડતી નથી કે પોઈન્ટને કઈ બાજુ ખસેડવા, કેવી રીતે એનું સાદું રૂપ આપવું, બરાબર? જનરલી તમે બધા જાણતા હશો કે આ વખતે ધોરણ 10 ની અંદર ગણિત વિષયનું જે રિઝલ્ટ છે બહુ જ ઓછું આવ્યું છે, બરાબર? તમે બધા જાણતા જ હશો, બરાબર? એનું કારણ એ કે એમનો જે પાયો જે છે એ પાયો બહુ કાચો હોવો હોય, બરાબર? ઘણીવાર એવું બનતું હોય કે 9મા 10મા ધોરણના વિદ્યાર્થીને ઘડિયા પણ ન આવડતા હોય, ગુણાકાર ભાગાકારનું સાદું રૂપ પણ ન આવડતું હોય. તો આ બધી વાતો છે એને ધ્યાનમાં લઈ 11મા ધોરણમાં પહેલા ચેપ્ટરની અંદર આ ટોપિક તમારા બુકની અંદર આપેલા જ છે. હું એમને તમને નથી ચલાવતો, બરાબર? એટલે ગભરાવાની જરૂર નથી, પણ આને માત્ર તમે શીખશો, ધ્યાન આપજો તો તમને આવડી જશે. એમાં કોઈ અઘરું નથી, બરાબર? એકદમ સરળ છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને આવડતા પણ હશે, બરાબર? ભલે આવડતા હોય કે ન આવડતા હોય, અહીંયા ધ્યાનથી એકવાર સમજી લેવાના. કારણ કે ઘણીવાર તમને એવું થતું હોય કે મને તો બધું જ આવડે છે, આવું તો ના આવડે, ગુણાકાર ભાગાકાર ના આવડે, સરવાળા બાદબાકી ના આવડે. આવડે, ના આવડે એવું નથી, પણ છતાં એકવાર જોઈ લઈએ તો આપણો જે કોઈ મગજમાં કોઈ ભ્રમ હોય, ખોટી ગ્રંથિ હોય તો એ દૂર થઈ જાય, બરાબર મિત્રો? તો તમે ખોટું ના લગાડતા, બરાબર? પણ આપણે સરવાળા બાદબાકી શીખવાના તો છે જ, બરાબર? તમે માનો કે ના માનો, ઓકે? ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલા આપણે સરવાળાની વાત કરીએ, બરાબર? સરવાળા પછી જોઈશું આપણે બાદબાકી. હવે સરવાળા તો એકદમ સરળ સરવાળા છે, બરાબર? એ તમને ઝડપથી આવડી જશે. ચલો એના ઘણા ઉદાહરણ જોઈએ. ચલો કે 2.33 ગુણ્યા 10⁻9 ઘાત વત્તા 335.78 ગુણ્યા 10⁻7 ઘાત. ચલો મિત્રો, આનો આપણે સરવાળો કરવાનો છે તો તમારી જોડે કેલ્ક્યુલેટર સાથે રાખજો. કેલ્ક્યુલેટરની મદદથી આપણે આને સમજી શકાય, બરાબર? ચલો હવે આ એક્ઝામ્પલની અંદર ડાયરેક્ટ આપણે સરવાળો કરવાનો નથી. આમ તો પહેલા તો તમારે કેવું આવતું કે ભાઈ 533 હોય 33 273 હોય તો ચાલો તમે બંનેનો સરવાળો કરી દીધો અને જવાબ લખી દીધો. પણ આની અંદર એવું નથી. આની અંદર તમારા જે 10 ના આધાર છે એ 10 ના આધાર બંને બાજુ સમાન હોવા જોઈએ. દાખલા તરીકે અહીંયા 10⁻9 ઘાત છે તો અહીંયા પણ કેટલી ઘાત હોવી જોઈએ? 10⁻9 ઘાત જ હોવી જોઈએ. અથવા અહીંયા 10⁻7 ઘાત છે તો અહીં પણ કેટલી થવી જોઈએ? 10⁻7. તમે ગમે તે કરો, 10 આ ઘાત પ્રમાણે રાખો, આ ઘાત
પ્રમાણે રાખો પણ બંનેની 10 ની ઘાતો સમાન ન થાય ત્યાં સુધી તમે સરવાળો કરી શકો નહીં. તો સૌપ્રથમ તમારે આવા પ્રકારના સરવાળાની અંદર શું કરવું પડે? બંને 10 ની જે ઘાત છે એ સમાન કરવી પડે. ચલો હાલો, તો આપણે 10 ની -9 10 ની -7 બે ઘાતો છે, તો આપણે 7 માં ફેરવીશું 9 માં ફેરવીશું, બરાબર? ચલો માની લો કે મારે 10 ની -9 ઘાતમાં ફેરવવું છે. કેટલી ઘાતમાં ફેરવવાનું છે? 10 ની -9 ઘાતમાં ફેરવવાનું છે. ચલો 10 ની -9 ઘાતમાં ફેરવવું હોય તો આ તો 10 ની -9 ઘાત છે જ, તો આપણે ખાલી ફેરવવાનું કોનું રહે? આનું છે. તો આ તો એમને એમ લખી જ દો 2.33 ગુણ્યા 10 ની -9 એ તો એમને લખી દેવા. ચલો -7 ની જગ્યાએ મારે શું કરવાનું? -9. હવે -7 ની જગ્યાએ -9 કરવું હોય તો મારે 2 માઈનસ કરવા પડે. કેટલા માઈનસ કરવા પડે? 2 માઈનસ. સમજાવું તમને. દાખલા તરીકે -7 છે તો મારે જવાબ -9 લાવવો હોય તો શું કરવું પડે? -2 કરવા પડે. કેટલા કરવા પડે? -2. -2 કર્યા એનો મતલબ તમે શું કર્યું? બે આંકડાનો શું કર્યો? ઘટાડો કર્યો. માઈનસ ની અંદર ઊંધું હોય, ધ્યાન રાખજો. સંખ્યા રેખા તમે જોશો તમને ખબર પડી જશે. સંખ્યા રેખા દસમાં જે આવતી હતી, બરાબર? તો અહીંયા મેં -7 માંથી -9 કરવા માટે શું કર્યું છે? -2 કર્યા. -2 કર્યા એનો મતલબ શું થયું? બે આંકડાનો ઘટાડો કર્યો છે. બે આંકડાનો ઘટાડો કર્યો છે. ચલો અહીંયા મારે બે આંકડાનો શું કરવાનો? ઘટાડો. તો અહીંયા હું ઘટાડો કરું તો અહીંયા શું કરવું પડે? બે આંકડાનો વધારો કરવો પડે. શું કરવું પડે? વધારો કરવો પડે. ચલો હવે કેવી રીતે વધારો કરવાનો? તો ચલો 335 તો આપેલા. હવે અહીંયા બે આંકડાનો વધારો કરવો હોય તો આ પોઈન્ટને જમણી બાજુ 2 પોઈન્ટ જેટલો ખસેડવાનો. ચલો અહીંયા પોઈન્ટ હતો તો 1 પોઈન્ટ અને 2 પોઈન્ટ એટલે 33578 પોઈન્ટ અહીંયા આવી ગયા. પોઈન્ટ અહીંયા આવી ગયા. હવે અહીંયા પોઈન્ટ પછી કોઈ આંકડા નથી તો તમે 0 0 મૂકો અથવા ના મૂકો, ગમે તે ચાલો, બરાબર? ચલો નહીં મૂકતા આપણે. અહીં બે વધારે, અહીં બે ઘટાડી કેટલા થઈ ગયા? 10 ની -9 થઈ જાય. ચલો હવે બંનેની ઘાત સમાન થઈ ગઈ. ચલો બંનેની ઘાત સમાન થઈ હોય તો આપણે હવે સરવાળો કરી શકીએ. ચલો 2.33 છે. 2.33 વત્તા 33578 તો 33580 33580.33. ચલો આ તો આ બેનો સરવાળો થઈ ગયો. હવે અહીંયા ઘાત લખવાની કઈ તો એક જ વખત 10 ની -9 ઘાત લખી દેવાની. ખાલી એક જ વખત, કારણ કે અહીંયા બે સમાન થઈ ગયું, સરવાળો કરી દીધો. પછી તો તમે આ ભલે બે વખત અહીંયા આપી, એક વખત ને બે વખત આપી, પણ એ નીચે જવાબમાં કેટલી વખત લખવાની? એક જ વખત લખવાની. પણ તમે આવું ક્યારે કરી શકો? કે જ્યારે 10 ની બંનેની ઘાતો સમાન હોય ત્યારે કરી શકો. બરાબર મિત્રો? ચલો બીજો ઉદાહરણ જોઈએ. આવા ચલો 980.322 ગુણ્યા 10 ની 12 ઘાત વત્તા 435.72 ગુણ્યા 10 ની 15 ઘાત. ચલો હેલો મિત્રો, હવે આ ધ્યાન આપજો. એકની ઘાત 15 છે, એકની ઘાત 12 છે. તો કાં તો બંનેની 12 ઘાત કરી દઈએ અથવા બંનેની 15 ઘાત કરી દઈએ. બરાબર? તો જો આપણે કઈ કરીશું? 12 કરીશું, 15 કરીશું. અહીં આપણે કોની કરી હતી? -9 અહીં કરી છે ને. હવે આપણે આ બાજુ કરીએ. ચલો બંને બાજુ 10 ની 15 ઘાત કરી દઈએ. કેટલી ઘાત કરીએ? 10 ની 15 ઘાત. ચલો આ તો 10 ની 15 ઘાત છે એટલે એના પર શું કોઈ ભેગા કરવાની જરૂર નથી. તો મારે અહીંયા ભેગા કરવો પડશે. ચલો અહીંયા 12 ઘાતની જગ્યાએ મારે કેટલી ઘાત લાવવાની? 15 ઘાત લાવવાની છે.
તો 12 ની જગ્યાએ સ્વાભાવિક છે આપણે સરવાળો ખબર પડી જશે કે 12 ની જગ્યાએ 15 લાવો તો મારે શું કરવા પડે 3 ઉમેરવા પડે જો હું અહીંયા 3 ઉમેરું તો અહીંયા મારે શું કરવું પડે 3 ઓછા કરવા પડે ધ્યાન રાખજો મિત્રો અહીંયા હું 3 ઉમેરું એટલે સરવાળો કરું તો મારે અહીંયા 3 શું કરવું પડે ઓછા કરવા પડે તો 3 ઓછા કરવાના એટલે આ પોઈન્ટને ડાબી બાજુ 3 પોઈન્ટ જેટલા ખસેડવાના અહીં માટે તો 1 આ 2 આ 3 એટલે 0.980 બરોબર એટલે પોઈન્ટ ક્યાં આવી ગયો અહીંયા આવી ગયો તો અહીંયા ઓકડા હતા નહીં એટલે આપણે શું લખ્યું 0.980 ગુણ્યા 10 ની 15 ઘાત બરાબર અહીંયા 3 ઘટાડે એટલે 3 વધારવા પડે ચલો આ તો બધું એમને એમ જ છે એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી જો 10 ની 15 ઘાત સમાન થઈ ગઈ બંનેની તો હવે બંને આપણે સરવાળો કરી લઈએ તો આપણો જવાબ મળી જાય ચલો 0.980 વત્તા 435.72 ચલો આનો જવાબ આવશે 436.7 અને ગુણ્યા 10 ની 15 ઘાત બરાબર વિદ્યાર્થી મિત્રો હવે છેલ્લો એક દાખલો જોઈ લઈએ સરવાળા માટેનો ચલો 10 ની 3 ઘાત છે અહીંયા વત્તા 10 ની -2 ઘાત છે ચલો અહીં મારે સરવાળો કરવો તો આ સરવાળાની અંદર પણ ઉપરના જેવું છે કાં 3 ઘાત કરો કાં તો 2 ઘાત કરો બરોબર ચલો આપણે કઈ ઘાત કરવાની જ્યારે એક પ્લસ ને એક માઈનસ આપ્યું હોય તો હંમેશા આપણને વધુ સરળ પડે વધુ સહેલું પડે એવું કામ કરવું પડે ચલો 3 ની જગ્યાએ -2 લાવવું સહેલું પડશે કે -2 ની જગ્યાએ 3 લાવવું સહેલું પડશે પણ આવું તમને ખબર ના પડે તો તમે સંખ્યા રેખાની મદદથી ઉપયોગ કરી શકો છો અને ના તો તમે મગજમાં થોડું બુદ્ધિ ધરાવો તો ભાઈ -2 છે -2 ની જગ્યાએ મારે 3 લાવવા હોય તો શું કરવું પડે તો -2 માં મારે 5 ઉમેરવા પડે તો -2 + 5 એટલે 5 માં 2 + 3 થઈ જાય થાય કે નહીં તો મારે -2 માં કેટલા ઉમેરવા પડે +5 ઉમેરવા પડે તો હું અહીંયા 5 ઉમેરું તો મારે અહીંયા શું કરવું 5 ઓછા કરવા પડે અહીંયા 5 ઉમેરું તો 5 ઓછા કરવા પડે બરાબર ચલો તો પછી આપણે એમને એમ જ રાખીએ ચલો 53267 ગુણ્યા 10 ની 3 ઘાત વત્તા અહીંયા કેટલા ઉમેરવાના છે આપણે 5 ઉમેરવાના છે કેટલા ઉમેરવાના છે 5 તો મારે 5 ઓછા કરવા પડે ચલો હવે તો કોઈ પોઈન્ટ આપ્યો નથી પોઈન્ટ ના આપ્યો હોય તો અહીંયા પોઈન્ટ છેલ્લો પોઈન્ટ માની લેવાનો બરાબર છેલ્લો પોઈન્ટ માની લેવાનો અને 5 સ્ટેપ પાછળ આવી જવાનો ચલો અહીંયા તો 1 2 3 4 અને 5 ફરીથી અહીંયા તો 1 2 3 4 5 તો 0.12358 ખબર પડી મિત્રો 5 પોઈન્ટ ઓછા કર્યા તો એ 5 પોઈન્ટ વધ્યા એટલે 10 ની 3 ઘાત બરાબર ચલો હવે આપણે સરવાળો કરી લઈએ ચલો બંને સરવાળો કરી દઈએ ચલો 53267 વત્તા 0.12358 ચલો આનો જવાબ આવશે 53267.12 ગુણ્યા 10 ની 3 ઘાત ઓકે હવે મિત્રો બાદબાકી તરફ આગળ વધીએ આપણે બાદબાકીની અંદર પણ સરવાળા જેવું જ છે એક્ઝેક્ટ સરવાળા જેવું 100% માંથી 99% સરવાળા જેવું છે 1% જુદું હવે જુદું શું હશે તમને ખબર પડી ગઈ છે દાખલા બધા આમના આમ જ ખાલી ફરક શું સરવાળાની જગ્યાએ બાદબાકી કરવાની તો
તો એના પણ બે ઉદાહરણ આપણે જોઈ લઈએ બરાબર ચલો એના ઉદાહરણ જોઈએ આપણે કે 249.77 ગુણ્યા 10 ની માઈનસ 16 ઘાત માઈનસ કારણ કે બાદબાકી છે બરાબર ચલો 533.78 આ રકમ વાળી વાળી આપણે ઉપયોગ કરતા રહ્યા છીએ 998.72 ગુણ્યા 10 ની માઈનસ 13 ઘાત ચલો હવે 10 ની માઈનસ 16 10 ની માઈનસ 13 આપણે બે પ્રકારની ઘાત છે તો કાં તો -16 માં ફેરવી દઈએ કાં તો -13 માં ફેરવી દઈએ ચલો -16 માંથી મારે 10 માં ફેરવવું છે સોરી 13 માં ફેરવવાનું તો ચલો -16 માં હું કેટલા ઉમેરું અથવા કેટલા બાદ કરું તો -13 મળે તો તમને બધાને ખબર હશે કે +3 જો હું 3 ઉમેરી દઉં -16 માં 3 ઉમેરી દઉં તો -13 થઈ જાય તો મારા -16 માં કેટલા ઉમેરવાના 3 તો હું અહીંયા 3 ઉમેરું તો મારા 3 શું કરવા પડે અહીંયા ઓછા કરવા પડે શું કરવા પડે ઓછા કરવા પડે ચલો હેડો ચલો હું 3 ઓછા કરું અહીંયા પોઈન્ટ હતો 1 2 3 એટલે 0.249 ગુણ્યા 10 ની માઈનસ 13 ઘાત કારણ કે એ ઓછા કરે એટલે આપણે વધારવા પડે આ પ્રમાણે ચલો માઈનસ 998.72 ગુણ્યા 10 ની માઈનસ 13 ચલો હવે બંનેની ઘાત સમાન થઈ ગઈ 10 ની માઈનસ 13 ઘાત તો હવે શું કરવાનું બંને આંકડાની બાદબાકી કરવાની ચલો 0.249 માઈનસ 998.72 અહીંયા આપણે જવાબ માઈનસ માં આવશે કારણ કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ તો ના થાય પણ બાદ થાય તો જવાબ શું આવે માઈનસ માં આવે ઋણ આવે તો એનો જવાબ આવે છે -998.47 અને છેલ્લે 10 ની માઈનસ 13 ઘાત બરાબર ચલો મિત્રો હવે તમને આ દાખલા ઉપરથી ખબર પડી ગઈ છે કે સરવાળા અને બાદબાકીમાં કોઈ વધારે ફરક નથી અને કેટલો ફરક છે ખાલી પેલામાં સરવાળો કરવાનો બાદબાકી કરવાની બાકી ઘાત જે સરખાવવાની છે એ તો આમાં પણ એવું જ છે આમાં પણ એવું જ છે તમે -16 ઘાત કરો સમાન કરો કાં તો -13 ઘાત સમાન કરો તો પણ ચાલો હવે આપણે બીજો દાખલો એવો જોઈએ દાખલો આનો આ જ પણ -16 ની જગ્યાએ -13 લઈએ બરાબર સોરી -13 ની જગ્યાએ -16 સમાન લઈએ ધ્યાન રાખજો દાખલો આનો આ જ છે કે 249.77 ગુણ્યા 10 ની માઈનસ 16 -998.72 ગુણ્યા 10 ની માઈનસ 13 ચલો ઉપરના દાખલામાં શું સમાન કરીશું તો -13 ઘાત સમાન કરી દીધી હવે આપણે શું સમાન કરીશું તો -16 ઘાત સમાન કરીશું બંનેના 10 ની ઘાત -16 કરી દઈએ ચલો આ તો -16 છે જ તો એમને મૂકી દઈએ 249.77 ગુણ્યા 10 ની -16 માઈનસ ચલો -13 ની જગ્યાએ -16 લાવવું છે તો શું કરવું પડશે મારે -13 માં શું કરીએ તો -16 થાય તો મારે -3 મૂકવા પડે તો માઈનસ માઈનસ પ્લસ એટલે 13 તે 16 પણ મોટી સંખ્યાનો માઈનસ એટલે -16 ઓકે ખબર પડી તો અહીંયા મારા -13 ની જગ્યાએ -16 લાવવા હોય તો 3 ઓછા કરવા પડશે કારણ કે -3 છે એટલે 3 શું કરવા પડશે ઓછા કરવા પડશે જો અહીંયા ઓછા કરું તો અહીંયા શું કરવું પડે વધારવા પડે અહીંયા ઓછા કરું તો અહીંયા શું કરવું પડે વધારવા પડે ચલો 998 પોઈન્ટ અહીંયા તો 3 પોઈન્ટ ખસેડો 1 2 પણ અહીં ત્રીજો પોઈન્ટ ખસેડવાનો પણ અહીંયા કોઈ આંકડો આપ્યો નથી તો ત્રીજો પોઈન્ટમાં
0 એટલે પોઈન્ટ ક્યાં આવી જાય અહીંયા આવી જાય. હવે તમે જો કયો વધારો થઈ ગયો અહીંયા હતો 1 2 અને 3 અહીં વધારો થયો તો અહીંયા આપણે સીધો ઘટાડો કરી દઈશું. ઓકે હવે આની આપણે બાદબાકી કરીએ. આનો જવાબ પણ શું આવશે માઈનસમાં જ આવશે કારણ કે નાની સંખ્યા છે. 249.77 માઈનસ 998,720 તો માઈનસ 998,470.23 અને ગુણ્યા 10 ની માઈનસ 16 9,98,470.23 પણ જવાબ શું આવ્યો માઈનસ નો અને નાનેમાંથી મોટી વાત થાય એટલે માઈનસ. ચલો હવે આપણે એક દાખલો પ્લસ ઘાત વાળો જોઈએ છેલ્લો બીજો કોઈ લઈ લઈએ આપણે જેમાં બંને પ્લસ ઘાત હોય બરાબર. ચલો 61,293.93 ગુણ્યા 10 ની 11 ઘાત માઈનસ 145.13 ગુણ્યા 10 ની 13 ઘાત. ચલો હેડો હવે અહીંયા 10 ની 11 ઘાત છે 10 ની 13 ઘાત તો ગમે તે આપણે ઘાત કરી દઈએ પછી 10 ની 11 કરી પછી 10 ની 13 કરી દઈએ બરોબર. ચલો તો આપણે 11 ની જગ્યાએ 13 કરવું થોડું સહેલું પડશે. ચલો 11 ઘાત ની જગ્યાએ 13 ઘાત કરીએ તો આમાં કેટલા ઉમેરવા પડે 2 ઉમેરવા પડે 11 ને 12 13 તો અહીંયા 2 ઉમેરું તો અહીંયા 2 ઓછા કરવા પડે. અહીંયા 2 વધારો કરું તો અહીં 2 ઘટાડો કરવો પડે. તો ચલો અહીંયા 2 ઘટાડો કરીએ તો પોઈન્ટ અહીં હોય તો 1 ને 2 અહીં પોઈન્ટ આવો તો 612.93 ખબર પડી મિત્રો. અહીંયા પોઈન્ટ હતો 2 પોઈન્ટ ઓછા કર્યા 1 ને 2 આ બધું ઓછા કર્યા તો અહીંયા શું થાય 2 પોઈન્ટ વધી જાય 11 જગ્યાએ 13 થઈ જાય. જો આ તો 13 ઘાત છે જ એ તો એમને એમ રાખીએ. ચલો ઘાત સમાન થઈ ગઈ તો હવે બાદબાકી આપણે કરી શકીએ કે 612.93 માઈનસ 145.13 તો આનો જવાબ આવશે 467.89 ગુણ્યા 10 ની 13 ઘાત એટલે લગભગ 467.09 એટલે 10 ની નજીક કહેવાય એટલે 81 ગુણ્યા 10 ની 13 ઘાત. જે ઘાતમાં અહીંયા સુધારો થયો હોય એ ઘાત નીચે લખી દેવાનું બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે સરવાળા બાદબાકી શીખ્યા. હવે તમને કોઈ દિવસ સરવાળા બાદબાકી કે ગુણાકાર ભાગાકારમાં કોઈ તકલીફ પડશે નહીં. પણ ક્યારે તકલીફ નહીં પડે તો ગઈકાલના લેક્ચર અને આજના લેક્ચરમાં જે ભાગુસભા ભાગાકાર ગુણાકાર સરવાળા બાદબાકી ભાગુસભા જે શીખ્યા બે દિવસમાં એ મગજમાં તમે ફિટ કરી દેજો એને યાદ રાખવાનો પ્રયત્ન કરજો અને 100% મને વિશ્વાસ છે કે તમને બધાને યાદ રહેશે જ બરાબર. હવે આવનારો ટોપિક થોડો મહત્વનો છે અત્યંત ઉપયોગી ટોપિક છે એટલે આવતીકાલે આપણે એ ટોપિક સાથે મળીશું મિત્રો બરાબર. આવજો.